જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સોલાર પેનલની એક સાઈડ ઉપર કે જ્યાં 23 કિલોવોટની સિસ્ટમ લાગવાની છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધો જ સામાન આપણે નીચે આવી ગયો છે. આ તમે જોઈ શકો છો, આ ડીસી વાયર છે, આ મોનોરેલ છે, આ વોકવે પીળા પટ્ટા જે તમને દેખાય છે તે વોકવે છે, એટલે કે તેના ઉપર આપણે ચાલી શકીએ છીએ તે વોકવે લગાડવાનો છે. અને આ બધો જ સામાન આપણે અત્યારે તમે ત્રીજા માળે એટલે કે આપણે ત્રીજા માળે ચડાવવાનો છે, એટલા માટે આપણે અહીં આવી ગયા છે. હવે હું તમને બહારની બાજુ લઈ જાઉં. હવે સૌથી પહેલા તો આ જે મકાન માલિક છે તેની આપણે ગાડી નડતી હતી, એટલે આ ગાડી હટાવવાનું કહી દીધું છે. અને ભાઈ અત્યારે આવી ગયા છે ગાડી હટાવવા માટે, કેમ કે આપણે તમે જોઈ શકો છો આ જે પહેલો, બીજો અને ત્રીજો માળ છે, અને આ બધો જ સામાન આપણે અહીંથી ચડાવવાનો છે. એટલે આ ગાડી આપણને નડતી હતી, એટલે આપણે હવે તે ભાઈને ગાડી લેવાનું કહી દીધું છે. હવે તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો કે આપણે કઈ રીતે સામાન ચડાવીએ છીએ અને કઈ રીતે આપણે 23 કિલોવોટની આ સાઈડ પૂરી કરીએ છીએ. હવે તમે આ જે મારી પાછળ જે બધો જ સામાન જોવો છો એ બધો જ સામાન આપણે છે ને ત્રીજા માળે ચડાવવાનો છે. અને ત્રીજા માળે આપણે કઈ રીતે ચડાવીએ છીએ તે તમને આ વિડીયોમાં હું તમને આગળ બતાડીશ. પણ તેની પહેલા હું તમને બધો સામાન ગણાવી દઉં કે આપણે અહીંયા કઈ વસ્તુઓ આવેલી છે. સૌથી પહેલા તો આ તમે જે જોવો છો પીળા પટ્ટાથી વોકવે કહેવામાં આવે છે. પછી એકનો પીવીસી નો પાઇપ આવી ગયો છે, ડીસી વાયર આવી ગયો છે, અને આ તમે જે સામે જોવો છો એ અર્થિંગ માટેનું કેમિકલ છે. અર્થિંગના સળિયા પણ આવી ગયા છે. અને તમે સામે જે ડોલ જેવું જોવો છો તે અર્થિંગ માટે નાખવા માટે ડોલ પણ આપી દીધી છે. એટલે જો તમારે ક્યારેય પણ તેમાં પાણી નાખવું હોય તો તે ડોલનું ઢાંકણું ઊંચું કરીને તેમાં પાણી નાખી શકો છો. તો ચાલો હવે આ આપણે કામ ચાલુ કરી દઈએ. કેમ કે આજે ત્યાં 23 કિલોવોટની સાઈટનો પહેલો દિવસ છે, એટલે આજે આપણે 2 માણસો વધારે લઈ આવ્યા છીએ. કેમ કે આ બધો સામાન આપણે ઉપર ચડાવવાનો છે, એટલે આપણે આજે 2 માણસો વધારે લઈ આવ્યા છીએ. તો સૌથી પહેલા તો હું જે 2 માણસોને લઈ આવ્યો હતો એ 2 માણસોને મેં અગાસી ઉપર મોકલી દીધા છે. અને એ માણસો અગાસી ઉપરથી દોરડું નીચે ફેંકશે, અને હું અહીંથી વોકવે, આપણા પીવીસીના પાઇપ, ડીસી વાયર અને મોનોરેલ એ બધું જ હું અહીંથી બાંધી દઈશ. અને ત્યાર પછી માણસો આ બધું જ તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે ખેંચી લેશે. એટલે આપણે આ બધો સામાન આવી રીતે ખેંચીને ચડાવવાનો છે. અને તમે જોઈ શકો છો કે આ 2 માણસો આપણે જ્યારે ઉપર જાય છે ત્યારે બહુ વજન લાગે છે, એટલે માણસો ઘાયઘા થાકી જાય છે. અને આવી જ રીતે તમે આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને સાથે આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આ બધો જ સામાન ઉપર ચડાવી દીધો છે, અને હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ વોકવે અને મોનોરેલ અત્યારે હું લગાડી રહ્યો છું. મોનોરેલ કઈ રીતે લગાડવી એ તમે વિડીયોમાં જોઈ શકો છો. સૌથી પહેલા તો આ મોનોરેલ જ્યાં નીચે પર્લિન આવે છે ત્યાં જ લગાડવી પડે છે. અને બાકી જો પર્લિન ન આવતી હોય તો આપણે જે રિવેટ મારીએ તે રિવેટ મારવાના હોય છે. અને જ્યાં આપણે પર્લિન આવે છે તે જગ્યાએ આપણે એસડીએસ એટલે કે સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રૂ જે આવે છે તેની મદદથી આપણે આ જે મોનોરેલ છે તે ચોંટાડીએ છીએ. અને આ મોનોરેલમાં પતરાની વચ્ચે જે 2 ખાંચા હોય છે તે પ્રમાણેના મોનોરેલમાં હોલ પાડેલા હોય છે. અને પછી આપણે તે હોલમાં એસડીએસ મારી દેવાના હોય છે. અને હવે હું તમને હજી એકવાર આપણે જે ઉપર બધો સામાન ચડાવ્યો તે તમને બતાડી દઉં કે આપણે કઈ જગ્યાએ રાખેલો છે. આ તમે જોઈ શકો છો કે વોકવે આપણે સાઈડમાં રાખેલો છે. કેમ કે જો વચ્ચોવચ્ચ રાખીએ તો એ બધું આપણને આ જે મોનોરેલ આપણે લગાડવાની છે તેમાં નડે, એટલે આ છે અત્યારે આપણે બધો સામાન સાઈડમાં રાખી દીધો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આપણે અત્યારે લગભગ 2 કે 3 લાઈનથી વધારે આપણે મોનોરેલ લગાડી પણ દીધી છે. અને અત્યારે વાતાવરણ બહુ જ સરસ થઈ ગયું છે, કેમ કે વરસાદ આવવાની શક્યતા હતી પણ વરસાદ આવ્યો નથી. એટલે વાતાવરણ બહુ જ ઠંડુ થઈ ગયું છે, એટલે તડકો લાગતો નથી. એટલે અમે ઘાયઘા આ બધું જ જે એસડીએસ મારવાના હતા તે એસડીએસ લગાડી દીધા છે. પણ અત્યારે અમારી પાસે આપણે જે રિવેટ મારવાના હતા તે રિવેટ મારવા માટેની ગન અમારી પાસે હતી નહીં, એટલે આપણે અત્યારે રિવેટ મારવાના જ્યાં આવે છે તે બધું જ કામ બાકી રાખેલું છે. તે હવે બીજા દિવસે કરીશું. હવે હું તમને બતાડી દઉં કે અમે વોકવે કઈ રીતે મારીએ છીએ. સૌથી પહેલા તો આ વોકવે આપણે જે જગ્યાએ રાખવાનો હોય તે જગ્યાએ રાખી દેવાનો હોય છે. અને પછી જ્યાં આપણે નીચે પર્લિન આવે છે ત્યાં આપણે આ રીતે ચાપડા, તેના સ્પેશિયલ ચાપડા આવે છે, માર્કેટમાં મળે છે, તે ચાપડા રાખીને તેમાં એસડીએસ રાખી દેવાનો હોય છે. અને જ્યાં પર્લિન ન આવતી હોય ત્યાં આપણે રિવેટ મારવો પડે છે, એટલે ત્યાં આપણે રિવેટ મારી દઈએ છીએ. તે રીતે આપણે વોકવેને ફિક્સ કરી નાખવાનો છે.